આજે કેમ તું અહીંયા આવ્યો છો? આ દેખાતું નથી એવું છે ને? તો હું છે હીરામાં ભાઈ હારા દેખાય. હા સારું લાગે એમ તો બધાને જો લ્યો બસ હોઈ જા. જો હરખું થઈ જાય તો આને રમવાનું મેળ આવી જાય. એવકો લગાડી દીધો અને દોરી ગોઠવી લગાવી દીધી છે. તો ફેનિલભાઈ કેમ છે? બની ગયો મસ્ત? હા એને આવી જાય. ગણિત ને ગુજરાતી નતા પણ એ સ્કૂલ તરફથી હોય એમ. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધા મજામાં જ છો. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને આપણે જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા અને મસ્ત મજાનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો. તો તમારું બધાનું હાર્દિક સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. અને કારણ કે આજે જો સવારમાં એટલો પવન ને એટલો આમ એવું તબાહી મચાઈ દે ને એવો પવન હતો ને. અમારે સુરતમાં તો વરસાદ નહોતો, પણ સુરતની આજુબાજુમાં બહુ એટલે બહુ વરસાદ પડ્યો સવારમાં. તો હું તો નાહી ધોઈને ફ્રેશ છો ને, તો મેં કીધું કાયકામાં કારખાને નીકળી જાઉં, વ્લોગ સ્ટાર્ટ નથી કરવો. અને નકર મેં તો કારખાને નહીં પોગાય, કેમ કે પવન જ એટલો હતો. અને અમારા ફેનિલભાઈ જો ડ્રોઈંગ કરવા માંડ્યા છે. કા ફેનિલભાઈ? વોટર કલર થી ડ્રોઈંગ કરું છું. એવું છે? અરે વાહ, કાંઈ નહીં બને ભાઈ. એના ડ્રોઈંગમાં વધારે ઇન્ટરેસ્ટ છે. એ નવરો બેઠો બેઠો ડ્રોઈંગ જ બનાવતો હોય. અને આ જો અમારા બે છોકરાઓ જો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ શુભેચ્છા લાગુ છું. તો શું કરો છો તમે? અમે અત્યારે ગુજરાતી વ્યાપાર કરીએ છીએ. ગુજરાતી વ્યાપાર? એવું છે? શું વાત છે? તો તું શું રમશો? એને શું કહેવાય? સાપ સીડી? હા. તાજે કેમ તું અહીંયા આવ્યો છો? આ દેખાતું નથી એવું છે? તો તું અહીંયા રમી? હા. તો અહીંયા મારી સામું જો ને, ત્યાં ક્યાં તું જોશો? તો તને કઈ ઘેરે કેમ કાઢી મૂક્યો તને? તો એમને નહીં આવ્યો? તો ઘેરે તને કોઈ હાસવતું નથી? તો હું હાસવતું નથી? એવું છે? તો કાંઈ નહીં, અહીંયા નહીં રે. હવે હું તને હાસવી અહીં રોકાવું તારે? તો કેટલા દિવસ રોકાવો? અહીંયા હુવી? કેટલા દિવસ અહીં રોકાય? અહીં ધ્યાન રાખીને વાત કરી. કેટલા દિવસ અહીં રોકાય? મારી સામું જો અહીંયા. કેટલા દિવસ રોકાવાનો છું? 2-3 દિવસ રોકાય? કપડા લાવ્યો? એ ભૂલી ગયો? તો કપડા તો લેવા જોઈએ ને, કપડા આગળ લઈ આવજે. હા હો સારું. જો હવે બાળકો આપણે બે રમે છે, આપણે જમી લીધું છે. અને અમારા ફેનિલભાઈ એનું ડ્રોઈંગનું કામ કરે છે. અને મારી મમ્મી એ જમતા હશે. અને હવે મારે છે ને ઘડીક આરામ કરવો છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે બધા મજામાં છીએ. તમે પણ બધા મજામાં છો. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો જો આ લોકોએ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો, તો આપણે આવીને મેં તો લાવો આપણે થોડો ઘણો બ્લોગ બનાવીએ. અને આજે તો જો નવા મહેમાન આવ્યા આપણી ઘરે, કારણ કે યતુભાઈ રોકાવા આવ્યા છે આપણી ઘરે. કાં હમણાં આગુભાઈનો વારો વયો ગયો અને યતુભાઈનો વારો આવજો. બે ભાઈ એક એક વારા કરે, કારણ કે જો યાજ્ઞિક અહીંયા હોય તો યતાસ ત્યાં રહે નહીં, એને ગમે નહીં ત્યાં, કારણ કે એકલો થઈ જાય. અને અહીં તો કેટલી મજા આવે રમવાની. આ ત્રણેય રમતા હોય ભારુડા. હવે વેકેશન થોડાક દિવસો જ રહ્યા. કામ બટા ફેનિલ? કેટલી તારીખે વેકેશન ખુલે? 9 તારીખે ખુલે એમ ને? તાર મોઢે કલર સોંટી જો બટા. એટલે એમાં કેવું ખબર, આ છોકરાને શું કામ મજા આવે ખબર? આપડા બે છોકરા આમાં શું છે, રમતમાં ને આપણે ઘરે ભલે નાનું નાનું વસ્તુ હોય રીમા કરે ને, એટલે આ છોકરાને મજા આવે. અને અમારે છે ને આ બેનપણની આદત કેવી છે, એટલીક વસ્તુ હોય ને તો બધું ખોલીને બેહે. અમારે એવું નહીં કે આ વસ્તુ હંતાડી દેવી, કે આ વસ્તુ કોઈને દેવી નહીં, કે આ વસ્તુ મારી છે, કે આ વસ્તુ રાખી લો. આ પ્રશ્ન અમારા બાળકોમાં આવતો જ નથી ને આવ્યો નથી. કારણ કે ગમે એ વસ્તુ નવી લાવી હોય ને તો એ આડોશી પાડોશી મેં દેખાડવા વૈયા છે, અમને ખબર એ ન હોય. તો હાલો, મને ભૂખ લાગી છે, મારે જમવા બેહવું છે ને આ બધે જોઈ તો આરામે કરવા મંડાઈ હોઈ જશે. આરામ કરવો ને, મારે રાતે કેટલા વાગી જાય. આપણે એડિટિંગ ને એવું કામ હોય એટલે કેટલા વાગી જાય. હાલો હાલો તમે હોઈ જાઓ. અત્યારે ખાલી 5 મિનિટ આંખ બંધ થઈ જાય ને, આમ વિસાઈ જાય ને, તો હું છે હીરામાં ભાઈ હારા દેખાય. હા સારું લાગે એમ. તો બધાને જો લો બસ હોઈ જા. સારું ભલે એ તો હોઈ જા, આપણે હોવા દઈએ. મારે હવે ખાવું છે, મને ભૂખ લાગી છે. મસ્ત જમવાનું લે
મસ્ત જમવાનું બધું. આજે એના પસંદનું છે ને એટલે હા. શીરો બનાવ્યો ને એટલે કે જાઓ. હારો હાલો આપણે જમવા બે જઈ આ તો શીરો અને શાક ને એવું બધું જમવાનું છે તમને બતાવી દઉં ચલ આપણે હાટું પાણું રાખી જ મૂક્યું છે મસ્ત શીરો છે શાક છે સાઈડ છે લીંબુનું અથાણું અને ગરવામાં રોટલી છે તો આપણે રોટલી ને શાક ને એવું ખાઈ લઈ સારું હાલો તમારે ખાવા બેહવું છે તો ખાઈ લઉં બપોરનું બહુ મોડું થઈ ગયું મને ભૂખે બહુ લાગી છે ખાવા બેસી ખાધું બેટા હા બેહવું જ મારે રે છે રાતે સારું હાલો તો હું ખાઈ લઉં હો તો હવે જો અમારે હેતુભાઈ વહી જશે ઘરે અને યાજ્ઞિકભાઈ આવી ગયા છે જો એને સડો પહેરીને જો બે અમારી દીદી ને યાજ્ઞિક બે જો ઘુમડવા મળ્યા છે ફોન અને આપણે ખાસ કામ કરવાનું છે આજે બેટનું કા ફેનિલભાઈ હા શું કરવાનું છે બેટનું આ જોડવાનું છે તૂટી ગયું હતું ને હા એને જોડવાનું છે હા તે સારું હાલો જોડી નાખી તો જો મારા પપ્પા બેટ હરખું કરવા મળ્યા છે હા જો હવે આ હું બેટ હરખું કરી દઉં ઘણા દિવસથી આ બેટ તૂટી ગયું હતું તો કાંઈ સેટિંગ આવતું નહોતું તો ટ્રાય મારું છું જો હરખું થઈ જાય તો આને રમવાનું મેળ આવી જાય મારું બેટ આ વજનદાર છે અને મોટું છે એમ તો ફાવી ગયું છે પણ આ બેટ હું લઉં ને તો મજા આવે કારણ કે નાનું તે છે નાનું છે ને સારું છે ને પછી યાગું નહીં તે રમવા થાય અત્યંત તાને નહીં આગળ છે ને મસ્ત કરી દઉં હવે હતું બેન એક દસ્તો લઈ આવો તો દસ્તો લઈ આવો આગળ જો ફેમિલી મસ્ત બેટ કરી દો બેટ બહુ સારું છે અને સીઝનનું બેટ આપણે લીધેલું છે ફેનિલભાઈ હાટું અને આ મોંઘું બેટ આવ્યું હતું 300 રૂપિયાનું આવ્યું હતું જો એટલું એવું એટલે હવે છે ને આપણે મસ્ત કરી દઈએ આપણે સીઝનનું બેટ તો ફેમિલી આપણે જો સરસ મજાનું બેટ છે ને કમ્પ્લીટ રિપેર કરી નાખ્યું છે મસ્ત થઈ કરી નાખ્યું છે જો ફેવિકોલ લગાડી દીધો અને દોરી ગોઠવી લગાવી દીધી છે તો ફેનિલભાઈ કેમ છે બની ગયો મસ્ત હે હવે રેડી ને હવે નહીં તૂટે ને નહીં હવે થઈ જાય કા તારા માપનું છે કા તારે રમવા થાય ને તો મસ્ત થઈ જાય હવે આપણે હુકાવા દઈએ હુકાઈ જાય ને પછી મસ્ત બની જાય જો આવી રીતના આવ નાનપણમાં બહુ અમે આવું કર્યું બેટના પાટિયા તૂટી જાય ને તો આવી રીતના દોરી લગાડી દેવાની થઈ જાય મસ્ત પછી તો જોઈએ હવે તો સારું ફેમિલી હવે આપણે જવાનું છે બાળકોના સ્વાધ્યાય પોથી લેવા પુસ્તક ને નોટબુક ને એ તો આપણે અત્યારે કાંઈ લેવાનું નથી કારણ કે એ છે ને આપણે એક જગ્યાએ ફોર્મ ભરેલું છે ને ત્યાંથી આપણે ફ્રીમાં મળવાનું છે તો એ તમે કન્ટિન્યુ વિડીયો જોઈજો અને ખાસ કરીને કોમેન્ટમાં મને કહેજો કોમેન્ટ કરજો કે ફ્રીમાં કેવી રીતના બાળકોને મળશે નોટબુક પુસ્તક એની પૂરી કીટ મળે તો એ કેવી રીતના છે શું પ્રોસેસ છે તમે મને કોમેન્ટ કરજો એટલે હું આનો વિડીયો બનાવી બરાબર તો સારું જવું ને હવે આપણે હા તો અત્યંત આનંદ ફેન આપણે વેકેશન ખુલવાના છે થોડી ઘણી સ્કૂલની તૈયારી કરવી પડશે તો અમે જઈશું સ્વાપોથીને હું લઈ આવી કારણ કે પાઠ્ય પુસ્તક અને લાઈન વાળી જે નોટબુક ચોપડા મળતા હોય ને એ લોકોને આના તો મળે છે સેવકમાં ફોર્મ ભરેલા છે તો કાંઈ નહીં આપણે એ મળશે તે બતાવશું તમને કેવી રીતના મળે તમને કેવું અમે આખો બ્લોગ એનો બનાવશું અને અત્યારે તો સ્ટેશનરીમાં જાય છે કારણ કે સ્કૂલની સ્ટેશનરી હોય ને આ બધું મળે ને આ લોકોને અલંકારની સ્વાપોથી આવે છે આપણે ગાલાની આવતી હોય ને એ નથી આ લોકો અલંકારની સ્વાપોથી વપરાવે છે હાલે અને અલંકારની તો હાલો આપણે સ્વાપોથી એવું લઈ આવી વહેલા લઈ આવી ટ્રાફિક ન હોય ને કે આપણે બધું થઈ જાય એમ હાલો લઈ લો પૈસા હાલો 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 આપણે થોડી ઘણી તૈયારી તો કરવી જ પડશે હવે હા કા લઈ આવીએ બરાબર ને આપણે એ તો તૈયાર કરવી જ પડશે તો હાથ દઈ આવે હા એટલે જ ને એના સ્વાધ્યાય પોથીને એવું લઈ આવી અને આપણે એન્ડ સમયે જાવ તો ટ્રાફિક હોય ને જાવ બધે ધક્કા ધક્કી નામ કરતા અમે છે ને સ્વાપોથી ને થોડુંક અગાઉ લઈ લઈએ અઠવાડિયું 10 દિવસ તો ગ્રુપ બેડિંગ થઈ જાય કારણ કે એન્ડ સમય ગ્રુપ બેડિંગમાં 3-3 દિવસનું કે કારણ કે વેટિંગમાં પુસ્તક મૂકવા પડે આપણે તો અત્યારે થઈ જાય તો આપણે વહેલા લઈ આવવાની છે આજ સારું હવે બાળકોના આપણે પુસ્તકો સ્વાધ્યાય પોથી લેવા આવી ગયા છીએ જો આ સ્કૂલ તરફથી છે અમારે અહીંયા સ્ટેશનરી સ્કૂલના જેટલા બાળકો હોય ને બધાને અહીંયાથી સ્ટેશનરીનો A to Z સામાન મળી જાય અમારા ફેનિલભાઈના છે સ્વાધ્યાય પોથીને આ બે ભાગ છે કે જોઈ હવે કેવી રીતના શું છે શું નહીં
પહેલા ધોરણમાં એક ગણિત પેલું બીજું આવશે બરાબર. ના આવી રીતના છે ને ધ્યાન રાખીને બધું જોઈને આપણે લેવું પડે. નોટબુક નથી લેવાની. હા અમારા ચિંતાબેનના છે પહેલા ધોરણના. ઈ પેલામાં છે એટલે એને હવે પાઠ્ય પુસ્તક આવે ને હા એને આવી જાય ગણિત ને ગુજરાતી નતા પણ એ સ્કૂલ તરફથી હોય એમ કાંઈ ને હમણાં જોઈએ ને એટલે ખબર પડી જાય કઈ રીતના આવે છે હવે ક્યાં આવી ગયા? બીજી ટેસ્ટ કેમ ડ્રોઈંગ બુક લેવા અને બુક બેડિંગ કરાવવા એવું છે? ન્યાય હતા પણ આ છોકરાને ડિઝાઇન વાળા ગમે તો આપણે એ કરાવવા ને એટલે જો ભાઈ ડ્રોઈંગ ને આવી ગઈ છે. હવે કાંક ધ્યાનમાં આવે એવું કાંક કરીએ આપણે. કાંક સારી હોય ડ્રોઈંગના સારા પન્નાની તો એ કાંક આપણે લઈ લઈએ. કેટલા વાળા 80 રૂપિયા વાળી, 90 રૂપિયા વાળી, 80, 90, 45 તો સરસ મજાની સ્ટેશનરી છે. અમારે A to Z વસ્તુ અહીંથી લેવાનું હોય. લોકલ વસ્તુ અમારે કાંઈ પણ હોય ને સ્કૂલ સિવાયનું તો અહીંયા લેવાનું હોય અમારે. તો મસ્ત સ્ટેશનરી છે. કા આવી કઈ ધ્યાનમાં આવી? હા તો જે ગમે એ લઈ લો. હા તો જો ભાઈ હવે ડ્રોઈંગની આપણે લઈ લઈએ છીએ. 45 વાળી આમે કે બી આપણે લેવી પડે તો 4-5 મહિના પાછી બીજી લેવી પડે કદાચ બીએફ લઈ લઈએ તો તો ફેમિલી આપણે જો હવે બાળકોની સ્વાધ્યાય પોથી લઈને આવ્યા છીએ અને સ્ટેશનરીમાં આપી દીધી છે બુક બાઇન્ડિંગ કરાવવા. અને બીજા એક બે ચોપડા લેવાના હતા લઈ લીધા. અને જો અમારે ઘરે આવ્યા ને કે અમારા દીપકભાઈ જો બરફના ગોલા અહીંયા 2 દઈ ગયા છે. તો જો અહીંયા અમારા અત્યંતા બેનને જો વાટે છે જો. હા ખોલો જો 2 દઈ ગયા છે. કા તારે ખાવો છે? રાખવો તો પડે હા તો આવડી સાથી દઈ. હા તો એ જાઓ તું બા અને ત્યાં ખાઈ આવો જાઓ. આ લેતા જાઓ ત્યાં લેતા જાઓ યાજ્ઞિક તું ને બા ને જાઓ. હાલો લેતા જાઓ હાલો મસ્ત મજાનું લેતા જાઓ હાલો. જો હવે એ ત્યાં જાય છે અને હવે છે ને આપણે પછી ખાઈ લઈએ બરફ બરાબર. કેમ કે જો મસ્ત મજાનો બરફ આવી ગયો છે. જાઓ યાજ્ઞિકભાઈ તમે ત્યાં ખાઈ જાઓ બરાબર. જો સરસ મજાનો બરફ આવી ગયો છે ફૂલ ડ્રાય. અમારે છે ને મસ્ત અમે જો આ છે ને પાર્સલ આવો જ લાવી. અમારે ત્યાં ખાવા જવા કરતા અમને ઘરે મજા આવે કેમ કે બધા ભેગા બેહીને ખાઈએ. તો સારું ફેમિલી હવે જો બરફ આપણે ખાઈ લઈએ અને આજનો વ્લોગ આપણે અહીંયા કરીશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો. સારું તો ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.